અમદાવાદમાં ઈડી અને સુરતમાં આઈટી વિભાગ અત્યારે સક્રિય છે. અમદાવાદમાં 9 સ્થળોએ ઈડીના દરોડા પડ્યા છે. ઈડી દ્વારા ફેમા કાયદા હેઠળ અમદાવાદમાં અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના કુલ 9 સ્થળો પર દરોડાની કાર્યવાહી થઈ છે. આ કાર્યવાહી દરમિયાન એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો બ્રાન્ડ હેઠળ ઉત્પાદન થતા સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ કરતા એકમો પર તપાસ હાથ ધરાઈ. માહિતી એવી મળી છે કે આ દરોડા દરમિયાન ઈડીને 1 કરોડ રૂપિયાની રોકડ અને તેનાથી વધુ રોકડ, 33.34 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો, 1.6 કિલો વજનના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર કે જેની અંદાજિત કિંમત 2.5 કરોડ રૂપિયા જેવી કહી શકાય, 80 કિલો વજનના 168 ચાંદીના બાર એટલે આશરે 2 કરોડ રૂપિયા જે જપ્ત કરવામાં આવ્યું છે. આ તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારજનોની દુબઈમાં મિલકતો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ ગુનાહિત જે દસ્તાવેજો છે અને અન્ય પુરાવાઓ છે તે પણ ઈડીને હાથ લાગ્યા છે. આ તો થઈ અમદાવાદમાં ઈડીની કાર્યવાહીની વાત. તો સુરત શહેરમાં જાણીતા ગ્રુપ પર આવકવેરા વિભાગે, ઇન્કમટેક્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મિરિક અને ઓપેરા ગ્રુપ સાથે સંકળાયેલા 20થી વધુ સ્થળોએ આઈટી વિભાગે દરોડા પાડ્યા. વસંત ગજેરા એન્ડ કંપનીની તપાસ દરમિયાન જમીનના સોદામાં જેટલા સંડોવાયેલા હતા એ તમામ સુધી હવે તપાસ પહોંચી છે. આશરે 80 અધિકારી કર્મચારીઓની ટીમ આ કાર્યવાહીમાં જોતરાઈ છે અને પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે મોટી કરચોરીનો પર્દાફાશ થઈ શકે છે. જોવે રહેશે અમદાવાદમાં ઈડી અને સુરતમાં આઈટીની આ કાર્યવાહીમાંથી શું વધુ વિગતો સામે આવે છે.